આજની વાર્તામાં આપનું સ્વાગત છે. મારું નામ ભારતી છે. હું 15 વર્ષની હતી ત્યારે આ ઘટના બની હતી. તે સમયે મારા ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. તેથી હું અને મારી માતા કોઈક રીતે અમારું જીવન ગુજારતા હતા. હું નાની હતી ત્યારે મારા પિતાનું અવસાન થયું હતું. અમારા ઘરની હાલત ખૂબ જ ખરાબ હોવાના કારણે મારી માતાએ મને 5મું ધોરણ પૂરું કર્યા પછી શાળાએ જવા દેવાની ના પાડી હતી. ત્યારથી ઘરની બધી જવાબદારી મારા માથા પર હતી અને હું પોતાની દરેક જવાબદારી નિષ્ઠાથી નિભાવી રહી હતી અને વાસણો ધોવાનું કામ કરતી હતી અને શાળાએ હતી. ગામના કેટલાક આગેવાનો અને ગુંડાઓએ પણ મારી માતાને ઘણી વખત ફસાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને ક્યારેય કોઈને ઘાસ ન આપ્યું. તેણે ક્યારેય કોઈની સામે પાછો વળીને જોયું પણ નહીં. એક રાત્રે જ્યારે હું અને મારી માતા રાત્રે ભોજન કરી રહ્યા હતા અને સૂવાના હતા, ત્યારે કોઈએ અમારા ઘરનો દરવાજો ખખડાયો અને તે કહેવા લાગી, એટલે મોડી રાત્રે ઊંડ અમારો દરવાજો ખખડાવે છે, કોણ આવ્યું છે એ જોઈ લે. કહી તે પોતે માણસ અમારા દરવાજે ઊભો હતો. લગભગ 50 વર્ષની ઉંમર લાગતી. આટલી મોડી રાત્રે અમારા ઘરનો દરવાજો કેમ ખખડાવ્યો તે મને જોઈને બહુ ખુશ અને હસીને બોલ્યો. મેં કહ્યું, હા, હું ભારતી, પણ તમે કોણ છો? એ અચાનક એ માણસે મને ઉચકીને તેના ખભા પર બેસાડી દીધી અને ખુશીથી કહેવા લાગ્યો, ભારતી, હું તારો કાકો છું, તારા પિતાનો મિત્ર, શંકર કાકા છું. શું? કાકાનો અવાજ સાંભળીને મારી માતા દોડતી તેના રૂમમાંથી બહાર આવી અને તેમની સામે ઊભી રહીને બોલી, શંકરકુમાર. હવે મારી માતા અને શંકરકુમાર કાકા એકબીજા સામે જોઈ રહ્યા હતા. એ પ્રશ્ન પૂછ્યો હતો. મારો અવાજ સાંભળીને બંને તેમની દુનિયામાંથી પાછા આવ્યા અને પછી શંકરકુમાર કાકા મને તેના ખભા પરથી નીચે ઉતારીને મારી મા પાસે ઊભી રહી. માતાનો ચહેરા પર એક વિચિત્ર ખુશી હતી. ત્યારે માએ કહ્યું, ભારતી, આ તારા શંકર કાકા, તારા પિતાના ખૂબ જૂના મિત્ર. તેમને નમસ્કાર કરું છું. જ્યારે હું રસોડામાં ગઈ, મેં જોયું કે મા જમવાનું તૈયાર કરી રહી અને નવાઈ લાગી કે અમે તો જમી લીધું છે, તો પછી મા કોના માટે રસોઈ કરે છે? તો તે કહેવા લાગી, હોય તારા બિચારા શંકર કાકા લાંબા અંતરની મુસાફરી કર્યા પછી ભૂખ્યા હશે. જૂના મિત્ર છે, તો હવે તે અહીં શું કરવા આવ્યા છે? આ કહેવા લાગી, અરે, તે પણ આ ગામના હતા, અહીં રહેતા હતા. એ તારા પિતાને
મળવા દરરોજ અમારા ઘરે આવતા હતા. ત્યારે તારા પિતા ઘરે ન હતા. ત્યારે તે મને કામમાં મદદ કરતા. તે સમયે ખૂબ મજા આવતી હતી. અમે બહુ મજા કરતા. તે સમયે તે દુબઈ ગયા અને આજે આટલા વર્ષો પછી પાછા આવ્યા છે અને પછી તે એકલા રહે છે. તેનું કોઈ નથી એટલે તે અહીં રહેવા અને ગમે તેમ કરી હવે તેની પાસે મારા સિવાય બીજું કોણ? સવારે તે ચાલ્યા જશે. આ બધું કહેતી વખતે અને તેમની આંખોમાં એક અલગ જ ચમક હતી. એ વખતે હું નાની હતી, આથી જ હું તેના વર્તનમાં આવેલા બદલાવ વિશે સમજી શકતી ન હોય અને તેણે મને જે પણ કહ્યું તેનો અર્થ મારી સમજની બહાર કહ્યું. હવે તારા રૂમમાં જા અને ભોજન તૈયાર ન થાય ત્યાં સુધી તારા શંકર કાકા સાથે વાત કર. આટલું કહેતા હું મારા રૂમમાં કાકાએ તેમનો બધો સામાન મારા રૂમનો એક ખૂણામાં રાખ્યો હતો અને તેઓ જમીન ઉપર બેસીને ચા પી રહ્યા હતા. જ્યારે હું જઈને તેની પાસે બેઠી ત્યારે તેની હું ચા કાપી તમારી સાથે વાત કરવાનું શરૂ કર્યું. તે દરમિયાન મને તેમના શબ્દો પરથી ખબર પડી કે તેમનું દુબઈમાં મોટું રેસ્ટોરન્ટ હતું અને તેણે તેમાંથી ઘણી કમાણી કરી હતી અને અહીં રહીને મારી માતા સાથે લગ્ન કરવા માગતા હતા. લગ્ન કરી અમે ખુશીથી રહેવા લાગ્યા.